નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના વીકલી કરંટ અફેર્સના વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે 22થી લઈ અને 28 ડિસેમ્બર 21 તારીખ સુધીનું આપણે કરંટ અફેર્સ મૂકેલું છે. 22 ડિસેમ્બરથી લઈ અને 28 ડિસેમ્બર 2025ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો છે આ પ્રશ્નોની માહિતી આપણે મેળવીશું. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની વિસ્તૃત માહિતી મેળવીશું. સાહેબ ટોપી પહેરીને આવ્યા કચ્છની અંદર. ભાઈ સૌથી વધુ ગુજરાતની અંદર ઠંડી ક્યાં પડે તો કચ્છ જિલ્લાની અંદર નલિયાની અંદર માઇનસમાં ચાલતું હોય એટલે અહીંયા આદિપુરની અંદર ફૂલ ઠંડી હોય. ફૂલ એટલે ફૂલ ઠંડી. નવું વર્ષ વિદ્યાર્થી મિત્રો શરૂ થઈ રહ્યું છે 2026. તમારી જે પણ મનોકામના હોય, ખાખીની હોય, તલાટીની હોય, નાયબ મામલતદારની હોય, જીપીસી ક્લાસ 1-2 ઓફિસરની હોય, તમામ તમારી મનોકામના પૂર્ણ થાય એવા અમારા તરફથી આશીર્વાદ છે, એવી શુભકામનાઓ છે. કેમ કે હવે ફરીથી વીકલી કરંટ અફેર્સમાં મળીશું ત્યારે નવું વર્ષ સ્ટાર્ટ થઈ ચૂક્યું હશે. તો આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી 40 પ્રશ્નોની માહિતી આપણે મેળવવાની છે. અને પહેલો જ પ્રશ્ન આપણો છે કે ભારતની પહેલી મિસ ઇન્ડિયા જે છે, હવે ભારતની પહેલી મિસ ઇન્ડિયા લખેલું છે તેનું નિધન થયું, તેનું નામ શું છે? તો ભારતની પહેલી મિસ ઇન્ડિયા મેહર કેસ્ટેલિનો જે છે, મેહર કેસ્ટેલિનો, તેનું હાલમાં નિધન થયું છે. તો ભારતની પહેલી મિસ ઇન્ડિયા, બરાબર, ભારતની પહેલી મિસ વર્લ્ડ કોણ છે? તો રીતા ફારિયા છે. કોણ છે? રીતા ફારિયા. ભારત દેશની પ્રથમ મિસ વર્લ્ડ તો રીતા ફારિયા છે. હવે અહીંયા ભારતની પ્રથમ મિસ વર્લ્ડ છે, બરાબર, મિસ વર્લ્ડ, તો તેનું નામ છે મેહર કેસ્ટેલિનો. સીધો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. જો એક્ઝામિનર આવો પ્રશ્ન કાઢવા જાય તો પ્રશ્ન મૂકી પણ શકે. તેમનો સંબંધ મુંબઈ રાજ્યથી હતો. 1964ની અંદર ભારતની પહેલી મિસ ઇન્ડિયા બન્યા હતા 1964ની અંદર. હવે મિસ વર્લ્ડ 2025 તો ઓપેલ સુજાતા બનેલા છે થાઈલેન્ડના. મિસ વર્લ્ડ 2025 કોણ બન્યું? તો ઓપેલ સુજાતા થાઈલેન્ડના. ભારતના પહેલા પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ હતા. ભાઈ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, લખીએ એક જ સેકન્ડ. આ પ્રશ્ન કઈ પરીક્ષામાં પૂછાય સાહેબ? કે રેવન્યુ તલાટી, રેવન્યુ અથવા ડીવાયએસઓના પેપરમાં આ પ્રશ્ન છે, બરાબર, ડીવાયએસઓના પેપરમાં આ પ્રશ્ન છે, પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષનો. ત્યાર પછી અરણ્ય ઋષિ. કેવા ઋષિ? તો અરણ્ય ઋષિના નામથી પ્રસિદ્ધ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશનથી પ્રખ્યાત મહારાષ્ટ્રના વ્યક્તિનું નિધન થયું છે, બરાબર. પ્રખ્યાત અર્થશાસ્ત્રી જગદીશચંદ્ર દેસાઈનું નિધન થયું. તે બ્રિટિશ સાંસદના ઉપલા ગૃહની અંદર નિયુક્ત થનાર પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ હતા. 2008ની અંદર પદ્મભૂષણ એવોર્ડ તેમને મળેલો છે. બીજો પોઈન્ટ છે કે સ્વરાજ કૌશલ, ઇન્ડિયન પોલિટિશિયન અને ક્રિમિનલ લોયર છે. સુષ્મા સ્વરાજ જે છે તેમના પતિ હતા, તેમનું નિધન થયેલું છે, બરોબર. અને 1990ની અંદર મેઘાલય રાજ્યના ગવર્નર એટલે કે રાજ્યપાલ હતા 1990ની અંદર. સુષ્મા સ્વરાજના પતિ જેમનું નામ છે સ્વરાજ કૌશલ. હવે મૂર્તિકાર છે રામવી સુથાર. તમે જોયું હોય તો 100 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું. મહારાષ્ટ્રના હતા. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે આપણી સાધુબેટ નર્મદા જિલ્લાની અંદર આવેલો છે. આ જગ્યા ઉપર 182 મીટર જે આપણી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે, બરોબર, તેનું મૂર્તિકાર છે. અને ભારતીય ભરતનાટ્યમના પ્રથમ નહીં પણ મશહૂર નૃત્યાંગા કહેવાય કમલા લક્ષ્મી નારાયણનું નિધન થયેલું છે. તો આટલા આપણે નિધનનો જ્યારે પ્રશ્ન નીકળતો હોય તો આ 5 નિધન મહત્વપૂર્ણ જોઈ લીધા. જોઈએ આગળ. હવે બીજા નંબરનો પ્રશ્ન કે અંતરિક્ષમાં વ્હીલચેર, અંતરિક્ષની અંદર વ્હીલચેરનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા? ઓપ્શન છે વેલેન્ટિના ટેરેસ્કોવા, જ્હોન મેકફોલ, માઇકલ બેથોસ અને યુરી ગાગરિન. તો અહીંયા ક્વેશ્ચનનો આન્સર મને ખબર નથી, પણ અહીંયા માઇકલ બેન્થોસ નામના વ્યક્તિ છે. માઇકલ બેન્થોસ નામના વ્યક્તિ છે તે અંતરિક્ષમાં વ્હીલચેરનો ઉપયોગ કરનાર પ્રથમ વ્યક્તિ, બરોબર. હવે જે બ્લુ ઓરિજિન નામનું ન્યૂ શેફર્ડ રોકેટમાં બેસી NS-37 સબ ઓર્બિટલ મિશનમાં ઉડાન ભરી વ્હીલચેરનો ઉપયોગ અંતરિક્ષમાં કર્યો. આ જગ્યા ઉપર ઝીરો ગ્રેવિટી હોય. કેવી? તો કે ઝીરો ગ્રેવિટીનો અનુભવ તે જગ્યા ઉપર કર્યો. ક્લિયર? આગળ જોઈએ. ચલો હવે ત્રીજો પ્રશ્ન છે કે ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ નવો વૈશ્વિક ગ્લોબલ ક્વોલિટી માર્ક કયો? નરેન્દ્રભાઈ મોદી ઇમેજની અંદર દેખાય છે, દેખાયા? હા, તો એમના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે અને તેનું નામ છે આયુર્વેદ માર્ગ. શું નામ છે? આયુર્વેદ માર્ગ. તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ માર્ક લોન્ચ કરવામાં આવ્યો. આયુષ પ્રોડક્ટ, સર્વિસ અને ક્વોલિટીને ડિફાઇન કરશે, બરાબર.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભાઈ ગ્લોબલ સમિતિ જે હોય તેને ટ્રેડિશનલ બેઠક. હવે અહીંયા ભારતનું પ્રથમ ટ્રેડિશનલ, અહીંયા ટ્રેડિશનલ શબ્દનો ઉપયોગ થયો એટલે ભારતનું પહેલું ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર ક્યાં આવ્યું? તો જામનગર. ક્યાં આવ્યું? તો જામનગરની અંદર 2024માં બન્યું. ક્યારે? 2024. હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO, બરોબર. હવે આની બીજી બેઠક છે ગ્લોબલ સમિતિ, અને આ જગ્યા ઉપર આ નરેન્દ્રભાઈ મોદીએ આયુષ માર્ક લોન્ચ કર્યો. હવે માય આયુષ ઇન્ટિગ્રેટેડ સર્વિસ પોર્ટલ લોન્ચ કર્યું. આયુર્વેદ, યોગા, યુનાની, સીધા હોમિયોપેથી, મેડિસિન સિસ્ટમ જેવી પ્રોડક્ટ અને સર્વિસ ક્વોલિટી અને સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેટ કરશે. હવે આયુષ મંત્રાલય દ્વારા 2014ની અંદર આયુષમાં વધારો કરવા બનાવેલ છે. હવે મંત્રી કોણ છે? તો પ્રતાપરાવ ગણપતરાવ જાદવ છે. પરીક્ષામાં સીધું પૂછે કે આયુષ મંત્રાલયના મંત્રી કોણ? આયુષ, આવું આપણે ધ્યાન નથી રાખતા, બરોબર. આપણે ભારતનું મંત્રીમંડળ કરી લઈએ, એવિએશન મંત્રી કોણ, પાણી પુરવઠા મંત્રી કોણ, પણ આવા મંત્રીઓ આપણે છોડી દઈએ છીએ કે ભારતના આયુષ મંત્રી કોણ? સીધો પ્રશ્ન પૂછાય. તો પ્રતાપરાવ ગણપતરાવ જાદવ. હવે આયુષનું પૂરું નામ શું ભાઈ? તો એનો મતલબ છે કે આયુર્વેદ, વાયનો મતલબ છે યોગા અને થેરાપી, યુનો મતલબ છે યુનાની, એસનો મતલબ છે સીધા, સીધા નથી અહીંયા, સીધા છે પણ ટાઈપિંગ ખોટો છે, બરોબર, સીધા, અને એચ એટલે કે હોમિયોપેથી. આ આયુષનું પૂરું નામ છે. ક્લિયર છે આટલો મુદ્દો? ચલો, પોઈન્ટ નંબર 4 કે વર્લ્ડ મેડિટેશન ડે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી એક સલાહ છે, વિદ્યાર્થીઓને ગ્રહણ કરવી હોય તો કરી શકો છો, ના ગ્રહણ કરવી હોય તો ના પણ કરી શકો. આ રાષ્ટ્રપતિ જેવું થયું. રાષ્ટ્રપતિ બંધારણના આર્ટિકલ નંબર 143 મુજબ સુપ્રીમ કોર્ટની પાસે સલાહ માગશે, પણ સુપ્રીમ કોર્ટને એ સલાહ આપવી કે ના આપવી એની મરજીની વાત છે. અને એ જો સલાહ આપે સુપ્રીમ કોર્ટ, તો રાષ્ટ્રપતિને સલાહ માનવી કે ના માનવી એ રાષ્ટ્રપતિના હાથમાં છે. એટલે અહીંયા હું પણ તમને સલાહ આપવા જઈ રહ્યો છું, એ માનવી કે ના માનવી તમારા હાથમાં છે, બરોબર. હવે અહીંયા મેડિટેશન લખેલું છે ભાઈ. મેડિટેશન એટલે કે ધ્યાન. યુપીએસસી જેમણે ક્લિયર કરેલી હશે, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, જેમણે આઈએસ ઓફિસર જે બન્યા હશે, એમણે ધ્યાન કર્યું હશે. તમે ખાલી, હું એવું નથી કહેતો ભાઈ કે માળા લઈને બેસી જાઓ, પણ ફક્ત 15 મિનિટ તમારા જીવનની કાઢો. રાત્રે સૂતી ઘડીએ પલંગની અંદર તો કરી શકો ને, દિવસ ના આપી શકો તો 15 મિનિટ ધ્યાન કરો. 15 મિનિટ ધ્યાન કરો, એકાગ્ર ચિત્ત કરો. તમારો એક નાક બંધ કરો, ડાબા નાકથી શ્વાસ લો, જમણા શ્વાસમાંથી. એ શ્વાસોશ્વાસની ક્રિયા તમે ચેક કરો કે શ્વાસ મારો ક્યાં જાય છે. બસ એટલું જ કરવાનું છે, કોઈ મંત્ર તંત્ર કરવાના નથી, એટલું જ કરવાનું છે. 15 મિનિટ તમે ધ્યાન ધરો, સફળતાના દ્વાર ખુલશે બાપુ, બરાબર. ચલો, તો 21મી ડિસેમ્બર ક્યારે? તો ભાઈ 21મી ડિસેમ્બરે આપણે વર્લ્ડ મેડિટેશન એટલે કે ધ્યાન દિવસ ઉજવીએ છીએ. પ્રથમ 2024માં ઉજવવામાં આવ્યું, 2025માં બીજી વખત વર્લ્ડ મેડિટેશન ડે. ક્લિયર? આગળ ચલો, હવે ડિસેમ્બર મહિનાના મહત્વપૂર્ણ દિવસો ઉપર જરા ફટાફટ ચર્ચા કરી લઈએ. તો 1 ડિસેમ્બરે હોય વર્લ્ડ એડ્સ દિવસ, HIV. 1 ડિસેમ્બરે નાગાલેન્ડનો સ્થાપના દિવસ હોય, નાગા. ત્યાર પછી 1 ડિસેમ્બરે બોર્ડર ઓફ સિક્યુરિટી ફોર્સનો સ્થાપના દિવસ હોય, BSF. ત્યાર પછી 2 ડિસેમ્બર રાષ્ટ્રીય પોલ્યુશન કંટ્રોલ દિવસ હોય. ત્યાર પછી 2 ડિસેમ્બરે ફરીથી આંતરરાષ્ટ્રીય ગુલામી ઉન્મૂલન દિવસ હોય. ત્યાર પછી 2 ડિસેમ્બરે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ હોય. ત્યાર પછી 3 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિકલાંગ દિવસ. 4 ડિસેમ્બર ભારતીય નેવી દિવસ. 4 ડિસેમ્બર વિશ્વ ચિત્તા દિવસ. 4 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય બેંક દિવસ. 5 ડિસેમ્બર વિશ્વ સોઇલ દિવસ. હવે સોઇલ એટલે કે માટી. નરેન્દ્રભાઈ મોદીએ સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત ક્યાં કરી હતી? ક્લાસ 3ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે. રાજસ્થાનના સુરતગઢથી નરેન્દ્રભાઈ મોદીએ સોઇલ હેલ્થ કાર્ડની શરૂઆત કરી હતી. જો તમને આવડતું હોય તો સોઇલ હેલ્થ કવરેજ ડે ક્યારે ઉજવાય છે, મારું કરંટ અફેર્સ જોતા હોય તો કોમેન્ટમાં કોમેન્ટ કરો. ચલો, 5 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ. 7મી ડિસેમ્બર આર્મ ફોર્સ ફ્લેગ ડે. 7મી ડિસેમ્બર ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ડે. 9 ડિસેમ્બર એન્ટી કરપ્શન ડે. 10મી ડિસેમ્બર વર્લ્ડ હ્યુમન રાઇટ ડે. 11મી ડિસેમ્બર વિશ્વ પર્વત દિવસ. 12મી ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે. કવરેટ નથી, કવરેજ. 14મી ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ. 16મી ડિસેમ્બર વિજય દિવસ. કયો દિવસ? તો કે વિજય દિવસ. ભાઈ આ વિજય દિવસ શું છે ખબર છે? પાકિસ્તાનને સરેન્ડર કર્યું હતું ભારત દેશ સમક્ષ. 90,000 સૈનિકોએ સરેન્ડર કર્યું હતું. વિજય દિવસ. 18મી ડિસેમ્બર ઇન્ટરનેશનલ પ્રવાસી દિવસ. અહીંયા 18મી ડિસેમ્બર ઇન્ટરનેશનલ એટલે કે વિશ્વ પ્રવાસી દિવસ, અને આપણે 9 જાન્યુઆરીએ ઉજવીએ છીએ. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં પરત ફર્યા હતા, એને ઉજવીએ છીએ આપણે
પ્રવાસી ભારતીય દિવસ ક્યાં ઉજવાયો હતો? ઓડિશાના ભુવનેશ્વરમાં. ચલો, 19મી ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ ઉજવીએ છીએ ને 20મી ડિસેમ્બર સુધીનું છે આપણી પાસે ઇન્ટરનેશનલ હ્યુમન સોલિડરિટી ડે. ક્લિયર? તો આ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ચલો, હાલમાં ભારતીય વાયુસેનાએ કોની સાથે દ્વિપક્ષીય અભ્યાસ? અવિયા ઇન્દ્રા. અવિયા ઇન્દ્રા તો અવિયા ઇન્દ્રા એટલે કે રશિયા. ક્લિયર? ચલો, ભારત અને રશિયા દેશની વચ્ચે અવિયા ઇન્દ્રા નામનું યુદ્ધ અભ્યાસ કર્યો. અધ્યક્ષતા ઇન્ડિયન એરફોર્સ દ્વારા કરવામાં આવી. ભારત તરફથી કોણે ભાગ લીધો? Su-30 MKI સુખોઈ નામનું જહાજ છે, સુખોઈ નામનું વિમાન છે, તેની અંદર ફાઇટર જેટ. તેજસ છે, IL-78 એરક્રાફ્ટ છે, Mi-17 હેલિકોપ્ટરે આ બધા યુદ્ધ અભ્યાસમાં ભાગ લીધો. 2014 થી આનું આયોજન થાય. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપનાર પહેલો દેશ કયો? તો કે રશિયા. રશિયામાં આવેલો કામચટકા દ્વીપ છે. કયો દ્વીપ છે? તો રશિયાની અંદર આવેલો છે કામચટકા દ્વીપ. દ્વીપ આમ નહીં લખાય, દ્વીપ આમ લખાશે, આ ચોકડી. તો કામચટકા નામનો દ્વીપ આવેલો છે, જેમાં ક્રેસેનિનિકો નામનો જ્વાળામુખી 600 વર્ષ પછી ફાટ્યો છે. પરીક્ષામાં પૂછી શકે. આ ખાસ કરીને ક્લાસ 3માં પ્રશ્ન ના પૂછાય, પણ જીપીએસસી ક્લાસ 1-2 ની જે તૈયારી કરતા હોય એમાં પ્રશ્ન આવે. કેન્સર માટે વિશ્વની પ્રથમ, આ ક્લાસ 3 ની અંદર છપાય. ક્યાં છપાય? તો કે ક્લાસ 3 ની અંદર. વિશ્વની પહેલી છે, એમાં એને શું કહેવાય? કેન્સર વેક્સિન. બરોબર છે, એન્ટ્રોમિક્સ. ખાલી વેક્સિનનું નામ તમે યાદ રાખો, ઓપ્શનની અંદર હશે. બરોબર, તેનું નામ છે એન્ટ્રોમિક્સ. કોણે બનાવી? તો રશિયા દેશે બનાવી છે, વિશ્વની પ્રથમ. તો અહીંયા આ પોઈન્ટની સાથે સાથે આપણે જોઈ લીધું રશિયાની માહિતી. ચલો, છઠ્ઠો, 2026માં બ્રિક્સ એટલે કે બ્રિક્સ BRIC, પહેલા 2010માં BRIC હતું. હવે આ અધ્યક્ષતા કોણે કરી છે? તો હવે ભારત દેશ 2026ની અધ્યક્ષતા કરશે. હવે 2001ની અંદર જ્યારે રચના થઈ ત્યારે બ્રિક કહેવાતું હતું, માત્ર બ્રિક એટલે કે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. સાઉથ આફ્રિકા 2010માં ઉમેરાયો આ ગ્રુપની અંદર અને બન્યું શું? તો કે બ્રિક્સ બન્યું. બરોબર, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા આ દેશોનો સમૂહ છે બ્રિક્સ. 10મો પાર્ટનર કન્ટ્રી બન્યો છે સ્ટેટ, તો વિયેતનામ બન્યો છે. આટલો પોઈન્ટ યાદ રાખજો. તો 2026ની બ્રિક્સની અધ્યક્ષતા કોણ કરશે? ભારત. 7મો રાષ્ટ્રીય ગણિત દિવસ ક્યારે ઉજવાય છે? મેથેમેટિશિયન જાદુગર કહેવાય છે જેને. બરોબર, તો 22મી ડિસેમ્બરે આપણે ઉજવીએ છીએ 22મી રાષ્ટ્રીય ગણિત દિવસ. હવે મહાન ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજનની જયંતિના પ્રતીકમાં ઉજવાય છે. રાષ્ટ્રીય ગણિત દિવસ ઉજવવાની શરૂઆત 2012ની અંદર કોણે કરી હતી? તો ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ જે છે તેમના દ્વારા. શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22મી ડિસેમ્બર 1887માં તમિલનાડુનું ઈરોડ જે આવેલું છે, ઈરોડ, તેમાં થયો હતો. 1918માં રોયલ સોસાયટીમાં પસંદ પામનાર બીજા ભારતીય વ્યક્તિ. ગણિતના 2 એવોર્ડ છે, અહીંયા 3 નથી, 2 એવોર્ડ. એક તો ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ડે ક્યારે ઉજવાય? તો 14મી માર્ચ. ભારતમાં રાષ્ટ્રીય, અહીંયા ખાસ મુદ્દો યાદ રાખવાનો છે કે ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ડે તો 14 માર્ચ અને ભારતની અંદર રાષ્ટ્રીય ગણિત દિવસ તો કે 22મી ડિસેમ્બર. હવે સશસ્ત્ર રામાનુજન એવોર્ડ આપવામાં આવે છે. 2024માં ડોક્ટર એલેક્ઝાન્ડર સ્મિથને મળ્યો અને 2025નો એબલ એવોર્ડ, જેને ગણિતનો નોબેલ કહેવાય છે, મસાકી સાકીવારા. ક્લિયર? 8મો પ્રશ્ન, ફોટોનિક્સ ઓડિસી એ નાસા સ્પેસ એપ્સ ચેલેન્જ 2025માં પ્રથમ નંબર મેળવ્યો. તેનો સંબંધ કોની સાથે? તો આ ચેન્નઈની ટીમ છે. ચેન્નઈની. ક્યાંની? ચેન્નઈની. ક્લિયર? ક્યાંની ટીમ છે ભાઈ? ક્યાંની ટીમ છે? તો બાપુ ચેન્નઈની ટીમ છે, ચેન્નઈ. તો નાસાના ઇન્ટરનેશનલ સ્પેસ ચેલેન્જ 2025માં ભારત દેશની ચેન્નઈની ટીમ ફોટોનિક્સ ઓડિસીએ મોસ્ટ ઇન્સ્પિરેશનલ એવોર્ડ જીત્યો. ક્લિયર? ચલો, ઇન્ડિયન મિલિટરી એકેડેમીના 93 વર્ષના ઇતિહાસમાં પાસ થનાર પ્રથમ મહિલા અધિકારી કોણ બન્યા? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે? સઈ જાદવ. કોણ છે? સઈ જાદવ. સઈ જાદવ, ઓપ્શન નંબર ડી. તો અહીંયા સમજો કે ઇન્ડિયન મિલિટરી એકેડેમી ની સ્થાપના 1932માં થયેલી છે. બરોબર, મુખ્ય મથક આવેલું છે દહેરાદૂન, ઉત્તરાખંડ. ભારતીય સેનાના અધિકારીઓને ટ્રેનિંગ આ જગ્યાએ આપવામાં આવે છે અને 93 વર્ષના ઇતિહાસમાં 67,000થી વધુ અધિકારી અહીંયા તૈયાર થયા છે. પણ પ્રથમ વખત ઇન્ડિયન
મિલિટરી એકેડેમીમાં પાસ આઉટ થનાર પ્રથમ મહિલા અધિકારી સઈ જાદવ બન્યા. એ મહારાષ્ટ્રના કોલ્હાપુરના છે અને પ્રાદેશિક સેના ટેરેટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ બન્યા છે. બરાબર. નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પુરુષોને જવા માટેની પરમિશન હતી, પણ 2022ની અંદર નેશનલ ડિફેન્સ એકેડેમીમાં મહિલાઓને પ્રવેશ આપવાની અનુમતિ આપવામાં આવી, એટલે 92 વર્ષના ઇતિહાસની અંદર પહેલી મહિલા પાસ થઈ. 2022થી જ અહીંયા પરમિશન આપવામાં આવેલી છે, એટલે પ્રથમ મહિલા બન્યા છે સઈ જાદવ. ઇન્ડિયન મિલિટરી એકેડેમીની અંદર પ્રથમ મહિલા. નોંધ કરજો. 10મો પ્રશ્ન, પ્રીમિયર લીગ. બરાબર, ટેનિસ છે. અહીંયા ફક્ત ટેનિસ લખવાનું રહી ગયું છે સાહેબ. શું રહી ગયું? તો કે સાહેબ ટેનિસ રહી ગયો, મેઇન મુદ્દો જ રહી ગયો. તો ચલો, ગુજરાતની અંદર કરવામાં આવેલું છે. બરોબર. જીત્યું કોણ? તો GS એ દિલ્હી જીત્યું છે. બી નંબરનો ઓપ્શન. બરોબર, બી નંબરનો ઓપ્શન. તો ટેનિસ પ્રીમિયર લીગ 2025નું આયોજન ગુજરાતની અંદર કરવામાં આવ્યું, એટલે પોઈન્ટ આપણા માટે મહત્વનો. બરોબર. જીત્યું GS દિલ્હી. કોણ? GS દિલ્હી. મુંબઈ ઈગલ્સ હાર્યું. પોઈન્ટ નોટ. 2018થી આ આયોજન થાય છે. ક્યારથી? 2018થી આયોજન થાય છે. ટેનિસ પ્રીમિયર લીગ કોણ જીત્યું? GS દિલ્હી. આયોજન થયું ગુજરાતની અંદર. હાર્યું કોણ? મુંબઈ ઈગલ્સ. 11મો પ્રશ્ન, મખાના ઉત્પાદનમાં ભારતને કયું સ્થાન મળ્યું? મખાના. તો મખાના ઉત્પાદનમાં ભારત દેશને પહેલું સ્થાન મળેલું છે. કયું? તો કે સાહેબ પહેલું સ્થાન મળ્યું. બરાબર. હવે ભારત દુનિયામાં મખાણાના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. પહેલો નંબર. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો ફાળો 80% છે ભાઈ. બિહારનો દરભંગા જિલ્લો છે, ત્યાં સૌથી વધુ મખાણા થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ મખાનાને સુપર ફૂડ જાહેર કરી દીધું ભાઈ, અને તેને ફોક્સનટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મખાનાને પરીક્ષાની અંદર એમ પણ પૂછી લે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ફોક્સનટનું ઉત્પાદન ક્યાં થાય છે? ભણવું પડે ભાઈ આવું. કદાચ પ્રશ્ન 1 માર્ક્સ લઈને જાય આપણો. ક્લિયર? પોષક તત્વોની વાત કરો તો પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ વજન ઘટાડવામાં, હાડકાં મજબૂત કરવામાં, સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ મખાણા. હવે હજુ પોઈન્ટ છે ભાઈ, નાસી ના જતા. જુઓ, બિહારના મિથિલા મખનાને GI ટેગ મળ્યો. બરોબર. હળદર બોર્ડનું મુખ્ય મથક નવું ક્યાં સ્થપાયું ભાઈ? ક્યાં સ્થપાયું? તો કે સાહેબ નિઝામાબાદની અંદર, તેલંગાણામાં. પ્રથમ અધ્યક્ષ બન્યા છે પલ્લે ગંગા રેડ્ડી. હવે જુઓ કે દૂધ ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયા નંબરે? તો કે સાહેબ પ્રથમ નંબરે આવી ગયો છે ભારત. 2024 અને 25માં દૂધનું કુલ ઉત્પાદન 247.87 મિલિયન ટન કર્યું ભારતે. એમાં ઉત્તર પ્રદેશ પ્રથમ નંબરે છે, બીજા નંબરે રાજસ્થાન છે. બરોબર. મધ્યપ્રદેશ ત્રીજા નંબરે છે દૂધ ઉત્પાદનમાં. ઈંડા ઉત્પાદનમાં, ઓહો, શિયાળો ચાલે છે એટલે મોઢામાં પાણી આવી ગયું હશે. ઈંડા ઉત્પાદનમાં તો કે ભાઈ ભારત વિશ્વમાં બીજો નંબર છે, પ્રથમ છે ચામચાવ. બરોબર, ચાઇના. હવે ઊન વાત કરીએ, ઘેટાઓનું ઊન. બરોબર. તો એની અંદર ભારત પ્રથમ નંબરે, ભારતમાં પ્રથમ નંબરે રાજસ્થાન છે. ભારતમાં પ્રથમ નંબરે કોણ છે? તો કે સાહેબ રાજસ્થાન છે. માંસ ઉત્પાદન તો વિશ્વમાં ચોથો નંબર. પ્રથમ નંબરે ભારતની અંદર કોણ છે? તો પશ્ચિમ બંગાળ. બરોબર. પશ્ચિમ બંગાળમાં મચ્છી ને ભાત બહુ જ ખવાય છે ભાઈ. ચલો, સાફ વુમન્સ ક્લબ ચેમ્પિયનશિપ 2025 કોણ જીત્યું? તો સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન ક્લબ, એટલે કે એને કહેવામાં આવે છે SAFF, એટલે કે સાફ. તો આ કોણ જીત્યું છે? તો ઈસ્ટ બેંગાલ જીત્યું છે. ક્યાં છે ઓપ્શનમાં? ઓપ્શન નંબર A. હવે આનું આયોજન ક્યાં કર્યું? તો ભાઈ અહીંયા પહેલામાં પહેલું સમજો, હાર્યું કોણ એની સામે? તો હાર્યું છે કોણ? તો નેપાળ હાર્યું છે. કોણ હાર્યું છે? તો એની સામે હાર્યું છે નેપાળ. બરોબર, નેપાળ. આ ટુર્નામેન્ટ જીતનાર ભારતની મહિલા ટીમ પ્રથમ મહિલા ટીમ બની છે. આ ટુર્નામેન્ટ ભાઈ પ્રથમ જીત્યું ભારત. સાફની સ્થાપના થયેલી છે 1997ની અંદર, અને પ્રથમ અધ્યક્ષ પણ બનાવવામાં આવે છે PP લક્ષ્મણ. ભારતના PP લક્ષ્મણ. સાફ, સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન, જેને કહેવામાં આવે છે સાફ. 13મો પ્રશ્ન, ભારત દેશનો પહેલો રાજ્ય સ્તરીય મલ્ટીનેશનલ પાર્ક ટાઈગર કોરિડોર બનાવવાની કોણે જાહેરાત કરી? ભારતનો પહેલો છે ભાઈ મલ્ટીનેશનલ. તો કોણ હોઈ શકે? ટાઈગર સ્ટેટ કોણ છે ભારતનું ભાઈ? ટાઈગર સ્ટેટ તો MP. બરાબર. હવે મલ્ટીનેશનલ કોરિડોર એટલે શું? આ પ્રશ્ન પહેલો ઊભો થાય સાહેબ કે ભાઈ મલ્ટીનેશનલ શું કહેવાય? તો કે મલ્ટીનેશનલ કોરિડોર એટલે શું? તો એનો મતલબ એ થાય કે 5 ટાઈગર રિઝર્વને એક સાથે જોડવામાં આવશે, જેના કારણે ટાઈગર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. એને કહેવાય મલ્ટીનેશનલ. હવે પન્ના ટાઈગર રિઝર્વ છે, બાંધવગઢ છે, સંજય દુબડી છે. બરોબર.
કાન્હા ટાઈગર રિઝર્વ છે. કાન્હા અને સતપુડા ટાઈગર રિઝર્વને એક સાથે જોડીને બનાવવામાં આવે છે મલ્ટીનેશનલ ટાઈગર પાર્ક કોરિડોર, ભારતનો પહેલો મધ્યપ્રદેશ. કોરિડોરની લંબાઈ હશે ભાઈ 961 કિલોમીટર. મધ્યપ્રદેશમાં ભારતનો પહેલો નેશનલ હાઈવે નંબર 45 ઉપર વન્યજીવ સુરક્ષિત હાઈવે બન્યો, રેડ હાઈવે. ક્લિયર છે આટલા મુદ્દા ભાઈ? હવે સુપડા સાફ કરી લો આટલા, તો જય શ્રી કૃષ્ણ થાય આપણું. પરીક્ષામાં ટપકશે એટલે ટપકશે. કે 29 જુલાઈને વિશ્વ ટાઈગર દિવસ તરીકે ઉજવાય ભાઈ. કયો ટાઈગર? હવે અહીંયા લખેલું છે કે વાઘ, બરોબર, વાઘ સંરક્ષણમાં જાગૃતતા વધારવા માટે ઉજવાય. હવે સમજો કે 29મી જુલાઈ આપેલી છે ભાઈ, અને 2010માં સેન્ટ પીટર્સબર્ગ આવ્યું છે રશિયાની અંદર. એમાં પહેલો ગ્લોબલ ટાઈગર સમિટ યોજાઈ હતી અને આ જ જગ્યા ઉપર એક નિર્ણય લેવાયો, ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યો અને 2022માં વાઘની સંખ્યા જે ડબલ કરશે એને ભાઈ TX2 એવોર્ડ આપવામાં આવશે, આવી જાહેરાત પણ થઈ હતી. બરોબર, માટે 29મી જુલાઈએ આપણે ઉજવીએ છીએ વાઘ દિવસ. હવે TX2 એવોર્ડ જે છે અત્યારે કોણે મેળવેલો છે 2024? તો સત્યમંગલમ ટાઈગર રિઝર્વ. કોણ છે? સત્યમંગલમ ટાઈગર રિઝર્વ. હવે ક્યાં આવ્યો ટાઈગર રિઝર્વ? એ મને ના પૂછતા યાર, ક્યાં આવ્યો સત્યમંગલમ? તો કે સાહેબ તમિલનાડુ. બરોબર, તમિલનાડુની અંદર આવેલો છે. ભારતમાં વર્તમાનમાં ટાઈગર રિઝર્વની સંખ્યા કેટલી અત્યારે? 58. બરોબર, 58. પ્રથમ જીમ કોર્બેટ છે, કોર્બેટ થઈ ગયું છે કોર્બેટ. 1973માં સ્થાપના થઈ. બરોબર, ભારતમાં સૌથી વધુ ટાઈગરની સંખ્યા મધ્યપ્રદેશમાં 785 છે. ટાઈગર પ્રોજેક્ટની શરૂઆત 1973માં થઈ. ભારત દેશમાં ટોટલ કેટલા? તો 3682 બિગ કેટની સંખ્યા છે, વાઘની નહીં, બિગ કેટ. બરોબર, પછી બંગાળ નહીં, પણ બંગાળ રાખો ને ભાઈ. બંગાળનું સુંદરવન ટાઈગર રિઝર્વ ભારતનો બીજો સૌથી મોટો ટાઈગર રિઝર્વ છે. અને પહેલો કયો છે? તો ભાઈ તો નાગાર્જુન સાગર સી સાયલમ, આંધ્રપ્રદેશ. હવે અહીંયા ક્યાં ગયું? એક મુદ્દો અહીંયા મારે બોલવાનો હતો. હા, જીમ કોર્બેટ જે છે ને, તમને પરીક્ષામાં એવું લખેલું હોય કે હિલી નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવ્યો, બરોબર, અથવા એવું લખેલું હોય કે રામગંગા નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવ્યો. તો આ બધા એક જ છે જેનું નામ છે જીમ કોર્બેટ. ખબર પડી ગઈ? જીમ કોર્બેટ. ક્લિયર? અંડર-19 મેન એશિયા કપ કોણે જીત્યો? તો પાકિસ્તાન ભાઈ. કોણ જીત્યો? પાકિસ્તાન. બરોબર, સારું સારું, એકવાર તો જીતાડવા પડે ને, નહીં તો પાછા રડે આ તો, એટલે એકવાર જીતાડવા પડે. એટલે અહીંયા જીત્યું છે પાકિસ્તાન. તો અંડર-19 એશિયા કપ 2025 પાકિસ્તાન જીત્યું. ભારત દેશને હરાવ્યું. પ્રથમ 1989માં બાંગ્લાદેશમાં આયોજન થયું હતું. ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું. બરાબર, છેલ્લું સંસ્કરણ 2025માં UAEમાં થયું. બાંગ્લાદેશે ભારતને હરાવ્યું હતું. અત્યારે તમે જોઈ શકો છો અંડર-19 મેન એશિયા કપ કોણ જીત્યો? તો પાકિસ્તાન. 15મો પ્રશ્ન, નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગ્લોબલ બેઠકમાં રજૂ કરવામાં આવેલ સ્મારક પોસ્ટ ઓફિસ ટિકિટનો સંબંધ કોની સાથે? તો સાહેબ અશ્વગંધા. નરેન્દ્રભાઈ મોદીએ પોસ્ટ ઓફિસ ટિકિટ એક રજૂ કરી છે. બરોબર, તેનો સંબંધ અશ્વગંધા સાથે છે. તેનું વૈજ્ઞાનિક નામ વિટાનિયા સોમનીફેરા છે. ખાસ નોંધ કરજો ભાઈ, આ કોઈ મામૂલી વસ્તુ નથી. પરીક્ષામાં એક રોકડો માર્ક્સ લઈને જશે તમારો. વિટાનિયા સોમનીફેરા છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદ થાય છે. શેમાં મદદ થાય ભાઈ? તો રોગ પ્રતિકારક જે ક્ષમતા હોય તેને વધારવામાં અશ્વગંધા ખૂબ જ ઉપયોગી છે. તો નરેન્દ્રભાઈ મોદીએ તેની સ્મારક ટિકિટ લોન્ચ કરી. 16મો પ્રશ્ન કે પ્રથમ ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નો મેસ્કોટ શું છે? તો તેનો મેસ્કોટ છે વીર, મોરવીર, મોરવીર, મોરવીર. તો ખેલો ઇન્ડિયા આદિવાસી ગેમ્સ, ટ્રાઇબલ એટલે આદિવાસી, એનો મેસ્કોટ મોરવીર છે. આ વર્ષે પ્રથમ સંસ્કરણ છે, 14 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે. ક્યારે? 14 ફેબ્રુઆરી. મોર એટલે શું? તો કે પોતાનું, અને વીર એટલે મહત્વ. બરાબર, જનજાતીય સમુદાયો જે છે, જનજાતીય સમુદાયોના સામૂહિક ગર્વ, આત્મસન્માન અને સાહસનો પ્રતીક હશે આ મહોત્સવ. તીરંદાજી છે, ત્યાર પછી એથ્લેટિક્સ છે, ફૂટબોલ છે, હોકી છે, કુસ્તી છે, તરવૈયા અને વેઇટ લિફ્ટિંગનો સમાવેશ અહીંયા કરી દેવામાં આવેલો છે. પણ આદિવાસી ખેલાડી ટોપ પર રહેશે. આદિવાસી ખેલાડી જે ટોપ પર રહેશે તેને 8 વર્ષ સુધી 5 લાખ રૂપિયા દર વર્ષે છાત્રવૃત્તિ આપવામાં આવશે. આ છે મોરવીર. જોઈ શકો છો, પ્રથમ આદિવાસી ટ્રાઇબલ ગેમ્સ 2026 યોજાવા જઈ રહી છે ફેબ્રુઆરી મહિનાની અંદર. નોંધ કરજો, એનો મેસ્કોટ છે મોરવીર. ચલો આ બધા પોઈન્ટ જોઈ લેજો કે ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં આયોજન થયું. પ્રથમ નંબરે કોણ? ભારતીય આર્મી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજું સંસ્કરણ નવી દિલ્હીમાં આયોજિત થયું. મેસ્કોટ શું હતો? ઉજ્જવલા હતો અને તેની થીમ છે હોસલો કી ઉડાન,
સોંગ રાખેલું છે, ખેલેગા ખેલેગા ઇન્ડિયા જીતેગા જીતેગા મેરા ઇન્ડિયા જીતેગા. પ્રથમ નંબરે હરિયાણા. હવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે, 2025 નું 7મું સંસ્કરણ છે, બિહારમાં આયોજિત થયું. મેસ્કોટ છે ગજસિંહા. શું છે મેસ્કોટ? તો કે સાહેબ મેસ્કોટ તેનો રાખેલો છે ગજસિંહા. ટેગલાઇન છે ખેલ કે સંગ બિહાર કે સંગ. પ્રથમ નંબરે છે મહારાષ્ટ્ર. ખેલો ઇન્ડિયા સમુદ્ર ગેમ્સ છે, 2025 નું આ પહેલું સંસ્કરણ છે. આયોજન થયું દીવનું ઘોઘલા બીચ છે. કયો બીચ? ઘોઘલા બીચ ઉપર. પર્લ જે છે તેનો મેસ્કોટ છે અને પ્રથમ નંબરે છે મણિપુર. ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ પ્રથમ સંસ્કરણ શ્રીનગરની અંદર થયું. કયું? તો ડલ તળાવ. મેસ્કોટ છે રંગીન હિમાલયન કિંગ ફિશર. ક્લિયર? અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન 2025માં રાજસ્થાનમાં થયું. પ્રથમ નંબરે ચંદીગઢ યુનિવર્સિટી છે અને મેસ્કોટ છે આપણો ખમ્માઘણી. કયો મેસ્કોટ છે? ખમ્માઘણી. ક્લિયર? 17મો પ્રશ્ન છે કે રેલવે વિકાસ નિગમ લિમિટેડના અધ્યક્ષ અને નિર્દેશક કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર છે સલીમ અહેમદ. કોણ છે? સલીમ અહેમદ. સ્થાપના થયેલી છે 2003 ની અંદર. કામ શું છે ભાઈ? તો નવી રેલવે લાઇન જે છે તે પાથરવી, ગેજ પરિવર્તન કરવું અને વિદ્યુતીકરણ કરવું. આ રેલ વિકાસ નિગમ લિમિટેડનું કામ છે અને તેના અધ્યક્ષ બન્યા છે સલીમ અહેમદ. ચલો 18મો પ્રશ્ન કે દર વર્ષે 25મી ડિસેમ્બરે ભારત દેશમાં કયો દિવસ ઉજવાય છે? 25મી ડિસેમ્બરે ભારત દેશની અંદર આપણે કયો દિવસ ઉજવીએ છીએ? તો આપણો કરેક્ટ આન્સર છે રાષ્ટ્રીય સુશાસન દિવસ. કયો? સુશાસન દિવસ. હવે ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી કોણ છે? તો અટલ બિહારી વાજપેયી ની જયંતિ જે છે, બરાબર, તેની જયંતિ જે છે, જયંતિ છે તેના યાદમાં ઉજવાય છે. બરોબર? તેમની જયંતિના યાદમાં આપણે ઉજવીએ છીએ. તો દર વર્ષે 25મી ડિસેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. ભારત દેશના પૂર્વ પ્રધાનમંત્રી કોણ છે? તો અટલ બિહારી વાજપેયીની જયંતિના દિવસે સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. આ દિવસની શરૂઆત 2014માં થઈ હતી. થીમ કઈ રાખવામાં આવેલી છે? કે પ્રશાસન ગામડા તરફ. પ્રશાસન કઈ તરફ? તો કે ગામડા તરફ પ્રશાસન. 19 થી 25મી ડિસેમ્બર સુશાસન વીક તરીકે આપણે ઉજવીએ છીએ. પોઈન્ટને ખાસ નોંધ કરજો મિત્રો. પોઈન્ટને શું કરજો? કે ખાસ નોંધ કરજો. અને આ વર્ષે અટલ બિહારી જે વાજપેયી છે તેમની 101મી જયંતિ ઉજવવામાં આવી રહી છે. તો ગુડ ગવર્નન્સ ડે તરીકે ઉજવાય છે 25મી ડિસેમ્બર ભારત દેશની અંદર. પોઈન્ટ હવે છે ખરો તો તેમનો જન્મ, ભાઈ તેમનો જન્મ જે છે ને, તે જન્મ 25મી ડિસેમ્બર 1924 ના રોજ ગ્વાલિયરની અંદર થયેલો છે. તે ભારત દેશના 3 વખત પ્રધાનમંત્રી બન્યા હતા. પ્રથમ વખત 1996માં 13 દિવસ માટે પ્રધાનમંત્રી બન્યા, 1998 અને ત્યારબાદ 1999માં 13 મહિના માટે પ્રધાનમંત્રી બન્યા. 13 ઓક્ટોબરથી 22 મે 2004 સુધી ભારતના પ્રધાનમંત્રી બન્યા અને કાર્યાલયમાં પૂર્ણ કાર્યકાળ પૂરો કરનાર ગેર કોંગ્રેસી પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા 2015ની અંદર. ક્યારે? તો 2015ની અંદર ભાઈ, 2015ની અંદર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન તેમને આપવામાં આવ્યું. ભારત દેશના એકમાત્ર એવા વિદેશ મંત્રી બન્યા હતા કે જેમણે સંયુક્ત રાષ્ટ્રની અંદર, યુએનની અંદર હિન્દીમાં ભાષણ આપેલું છે. હિન્દીની અંદર ભાષણ. તેમની સમાધિ સ્થળનું નામ ખાસ નોંધ કરજો. સદૈવ અટલ તેમની સમાધિ સ્થળનું નામ છે. તેમના સમયમાં હિમાલય પ્રદેશની રોહતાંગ સુરંગનું નામ, બરાબર, તેમના માનમાં, સમય નથી, તેમના માનમાં હિમાલયની રોહતાંગ સુરંગનું નામ અટલ ટનલ રાખવામાં આવેલું છે. અટલ ટનલ રાખવામાં આવેલું છે જેની લંબાઈ 9.2 કિલોમીટર છે. 25મી ડિસેમ્બર 2025 અટલ બિહારી વાજપેયીના સન્માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશના લખનૌમાં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. પોઈન્ટ નોંધ કરજો. બરાબર? 25મી ડિસેમ્બર. હવે અહીંયા યાદ રાખજો કે ભાજપના 3 રાષ્ટ્રવાદી નેતાઓને આ સમર્પિત છે. કોને કોને સમર્પિત છે રાષ્ટ્ર પ્રેરણા સ્થળ? સીધું પરીક્ષામાં આવશે કે ભાઈ એક તો છે કે શ્યામા પ્રસાદ મુખર્જી. કોણ છે? તો કે શ્યામા પ્રસાદ મુખર્જી છે. બરોબર? એક તો કોણ છે? તો કે ભાઈ સાહેબ શ્યામા પ્રસાદ મુખર્જી છે. ભારતીય જનસંઘના સ્થાપક હતા. અટલ બિહારી વાજપેયી છે, વાજપેયી, બરોબર, પૂર્વ પ્રધાનમંત્રી છે. અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય, આ 3ને સમર્પિત છે રાષ્ટ્ર પ્રેરણા સ્થળ. ઊંચાઈ છે 65 ફૂટ
અને વજન કેટલું છે તો 42 ટન તેનું વજન છે ને બ્રોન્ઝથી બનાવવામાં આવેલું છે, બ્રોન્ઝથી બનાવવામાં આવેલું છે. ચલો 18મો પ્રશ્ન કે ધાનુ જાત્રા મહોત્સવની ઉજવણી ક્યાં થાય છે? કયો મહોત્સવ? ધાનુ જાત્રા. ક્લિયર? દર વર્ષે ધાનુ જાત્રા મહોત્સવની ઉજવણી ઓડિશામાં થાય છે, ઓડિશા. 24મી ડિસેમ્બર 2025 થી 3 જાન્યુઆરી 2026 સુધી આ ધાનુ જાત્રા મહોત્સવની ઉજવણી થાય છે. 11 દિવસ સુધીનો આ મહોત્સવ છે. ભગવાન કૃષ્ણ અને કંસ મામા કંસની કહાની ઉપર આધારિત દુનિયાનો સૌથી મોટો ઓપન એર થિયેટર છે. અહીંયા ઇમેજમાં લખેલું છે વર્લ્ડ બિગેસ્ટ ઓપન થિયેટર ધાનુ જાત્રા લખેલું છે. બરાબર? ક્લિયર? ચલો 19મો પ્રશ્ન કે બાળકો માટે પાપા પગલી પ્રોજેક્ટ ક્યાં શરૂ થયો? કેવો પ્રોજેક્ટ? પાપા પગલી પ્રોજેક્ટ. તો ગુજરાતની અંદર. ક્યાં? ગુજરાતની અંદર. તો પાપા પગલી પ્રોજેક્ટ ગુજરાત સરકાર દ્વારા યુનિસેફ ઇન્ડિયાના સમર્થન દ્વારા એક શિક્ષાની પહેલ છે જેની અંદર દાહોદ જિલ્લાની અંદર શરૂ થયો છે. પોઈન્ટ નોટ કરજો કે આંગણવાડી કેન્દ્રોમાં લોન્ચ થયો દાહોદ. 3 થી 6 વર્ષના જે બાળકો હશે તેમને આંગણવાડી જે કેન્દ્રો હશે તેમાં રમત આધારિત શિક્ષણ મજબૂત કરવી, આત્મવિશ્વાસ અને ક્ષમતામાં સુધાર કરવો. 5મા નંબરનો રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન અમિત શાહ દ્વારા ક્યાં કરવામાં આવ્યું? તો ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવ્યું. અને સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2025નું આયોજન ગુજરાતના ગાંધીનગરમાં કરવામાં આવેલું છે. નીચેના 2 પોઈન્ટને પણ ખાસ નોંધ કરવાના. ક્લિયર? ચલો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ICICI બેંક જે છે તેની સાથે મળીને ભારતનો પહેલો મલ્ટી ફ્રી ફ્લો ફ્લોટિંગ ટોલિંગ સિસ્ટમ ગુજરાતના નેશનલ હાઈવે નંબર 48 ઉપર 84 ટોલ ટેક્સ ઉપર શરૂ થયો. આ પોઈન્ટ નોટ કરજો. અને કોમનવેલ્થ ગેમ્સ જે હતી સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 અમદાવાદ ગુજરાતમાં આયોજિત થઈ. અને અમિત શાહ દ્વારા આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો રેવન્યુ તલાટી અથવા ડીવાયએસઓમાં. જે નારણપુરા અમદાવાદમાં આવેલું છે. બરાબર? જે સૌથી મોટું ભારતનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની વાત થઈ રહી છે, સ્ટેડિયમની નહીં. બરાબર? વીર સાવરકર કોમ્પ્લેક્સ. કયું? તો વીર સાવરકર કોમ્પ્લેક્સ. આ પોઈન્ટ નોટ કરજો. ક્લિયર? ચલો 19મો પ્રશ્ન છે કે રોલિંગ બજેટ શરૂ કરનાર ભારતનું પહેલું રાજ્ય કયું બનશે? રોલિંગ બજેટ. ભાઈ આ બજેટ કેવું રોલિંગ બજેટ? તો આપણો કરેક્ટ આન્સર આવશે કે મધ્યપ્રદેશ છે. હવે ભાઈ મધ્યપ્રદેશ સરકારે 2026-27 નું જે બજેટ છે તેને રોલિંગ બજેટ રજૂ કરશે. હવે આ બજેટ અંતર્ગત સતત 3 વર્ષ નાણાકીય વર્ષો માટે સંકેતાત્મક કેવું? તો કે સંકેતાત્મક બજેટ અનુમાન તૈયાર કરવામાં આવશે. અત્યારે જે બજેટ હોય છે તે 1 વર્ષ માટે હોય છે, પણ હવે 3 વર્ષ માટે મધ્યપ્રદેશ સરકાર બજેટ લાવશે અને એની અંદર બજેટની અંદર સંશોધન કરશે અને જે પણ જરૂરિયાતો છે એ મુજબનું સંશોધન કરશે બજેટની અંદર. આ પહેલું ભારતનું રોલિંગ બજેટ લાવી રહ્યું છે મધ્યપ્રદેશ. 20મો પ્રશ્ન કે ભારત દેશની સૌથી મોટી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જેનું નામ છે સુબનસરી લોવર કઈ જગ્યાએ લોન્ચ થયું? તો આપણો કરેક્ટ આન્સર આવશે અરુણાચલ. અરુણાચલ પ્રદેશમાં ભારત દેશનો પહેલો સૂર્યોદય થાય છે. બરાબર? ચલો સુબનસરી ભારત દેશની સૌથી મોટી હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અરુણાચલ પ્રદેશમાં મનોહરલાલ ખટ્ટર. હવે મનોહરલાલ ખટ્ટર કોણ છે? તો હરિયાણાના મુખ્યમંત્રી હતા. અત્યારે કોણ છે? તો કેન્દ્રીય વિદ્યુત અને આવાસ શહેરી કાર્ય મંત્રાલયના મંત્રી છે. તેમના દ્વારા ઉદ્ઘાટન કર્યું. હવે આ સુબનસરી જે છે સુબનસરી બ્રહ્મપુત્રની સહાયક નદી છે તેના ઉપર આ પ્રોજેક્ટ આવેલો છે. ક્ષમતા છે 2000. કેટલી? તો તેની ક્ષમતા કેટલી છે ભાઈ? તેની ક્ષમતા છે 2000 મેગાવોટ. કેટલી? મેગાવોટ. ભારતનો વર્તમાનમાં સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ વર્તમાનની અંદર પેલો શરૂ થયો છે વર્તમાનમાં તો કે કોઈના પ્રોજેક્ટ છે. કોઈના 1960 મેગાવોટ છે. બરાબર? 1960 મેગાવોટ. હવે સવાલકોટ હાઇડ્રો વોટર પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી ઉપર. સયાલકોટ છે. સયાલકોટ 1856 મેગાવોટની ક્ષમતા સાથેનો છે. બરાબર? સોરી 1856 મેગાવોટની ક્ષમતા સાથેનો છે. હવે અહીંયા એક પોઈન્ટ યાદ રાખજો. આ તાતો જળ વિદ્યુત પરિયોજના ખાસ પરીક્ષામાં આવશે. અરુણાચલ પ્રદેશ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપેલી છે. તાતો 2025 થી 2035 વર્ષની અરુણાચલ પ્રદેશે જળ વિદ્યુત દશકો જાહેર કર્યો અને ભારત દેશનો પહેલો હાઇડ્રો ક્રાઇનેટિક છે. કયો છે? હાઇડ્રો ક્રાઇનેટિક પાવર પ્લાન્ટ પંજાબના નાગલ શહેરમાં નાગલ નહેરની અંદર શરૂ થયો છે. કેપેસિટી કેટલી છે? તો 1 મેગાવોટ. આ યાદ રાખજો. હાઇડ્રો ક્રાઇનેટિક. 20મો પ્રશ્ન
સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ નામની પુસ્તક કોની છે? તો આ પુસ્તક છે વાસુદેવ દેવનાની. વાસુદેવ દેવનાનીની આ પુસ્તક છે. વાસુદેવ દેવનાની દ્વારા સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ નામની પુસ્તક લખવામાં આવી. આ બુક અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર છે. નોંધ કરજો, કદાચ પરીક્ષામાં આવી શકે. 21મો પ્રશ્ન, નેશનલ કન્ઝ્યુમર દિવસની ઉજવણી ક્યારે થઈ? તો દર વર્ષે 24મી ડિસેમ્બર. ક્યારે? 24મી ડિસેમ્બર. થીમ છે ડિજિટલ ન્યાયના માધ્યમથી કુશળ અને ઝડપથી સોલ્યુશન કરવો. વર્લ્ડ કન્ઝ્યુમર રાઇટ ડે 15મી માર્ચ. બરાબર, આ નેશનલ છે. વર્લ્ડ 15 માર્ચ. થીમ જસ્ટ ટ્રાન્ઝિશન ટુ સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ. આ થીમ છે વર્લ્ડ કન્ઝ્યુમર દિવસની ઉપર લખેલી છે નેશનલની. સંયુક્ત રાષ્ટ્ર ભ્રષ્ટાચાર નિરોધકની 11મી બેઠક 15 થી 19 ડિસેમ્બર 2025 દોહા, કતરમાં થઈ. COSP 11 એટલે કે કોન્ફરન્સ ઓન સ્ટેટ પાર્ટીઝ. COP નથી, આ COP નથી, યાદ રાખજો. બરોબર, COSP છે, કોન્ફરન્સ ઓન સ્ટેટ પાર્ટી. સ્ટેટ પ્રથમ બેઠક 2006માં જોર્ડનમાં થઈ હતી. હવે UNSC લખેલું છે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ કરપ્શન, UNCAC. સાર્વભૌમિક આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી સંધિ છે ભાઈ, સાર્વભૌમિક છે ભાઈ. બરોબર, એટલે કે આને માન્ય કરવી જ પડે આ સંધિને. ક્લિયર? ચલો, વીર બાળ દિવસ ક્યારે ઉજવાય છે? અહીંયા જોઈ શકો છો ઇમેજની અંદર વીર બાળ દિવસ. તો 26મી ડિસેમ્બર આપણે વીર બાળ દિવસ તરીકે ઉજવીએ છીએ. ગુરુ ગોવિંદસિંહના 2 બાળકો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં આ દિવસ ઉજવાય છે. આ દિવસ ઉજવાય છે. આ બંને બાળકોએ જોરાવરસિંહ 6 વર્ષ અને ફતેહસિંહ 8 વર્ષની ઉંમરમાં તેમને ધર્મ બદલવા ઉપર મજબૂર કરવામાં આવ્યા હતા. ધર્મ પરિવર્તન કરવા માટે તેમને મજબૂર કરવામાં આવ્યા હતા, પણ તેમણે ધર્મ બદલવાની ના પાડી હતી ને 26મી ડિસેમ્બર 1704માં તેમને જીવતા દિવાલની અંદર ચણી દેવામાં આવ્યા હતા. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 9 જાન્યુઆરી 2022 થી આ દિવસ ઉજવવાની જાહેરાત કરેલી છે, વીર બાળ દિવસ. 23મો પ્રશ્ન, ચર્ચામાં રહેલું ભારતીય જહાજ છે અંજદીપ. કયું છે? અંજદીપ. કયા પ્રકારનું છે? તો ઓપ્શન આ રીતે આપેલા છે ને આપણો કરેક્ટ આન્સર છે એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ. તો ભારતીય નેવીમાં સામેલ થયેલ એન્ટી સબમરીન સહેલો થઈ ગયું છે, હેને હટાવવાનો છે. અને સેલો છે સેલો વોટરક્રાફ્ટ અંજદીપ એન્ટી સબમરીન સેલો વોટરક્રાફ્ટ છે. કોણે બનાવ્યો? ગાર્ડન રીફ શિપ બિલ્ડર એન્ડ એન્જિનિયર્સ, કલકત્તા. ક્લિયર? હથિયાર જે છે તે પાણીની નીચે, આની અંદર જે હથિયારો લાગશે એ પાણીની નીચે છુપાયેલ દુશ્મન સબમરીનને શોધીને નષ્ટ કરશે, મદદ કરશે. ભારતીય નેવીની સ્થાપના 1662માં થયેલી છે ભાઈ. પ્રથમ પૂછી લે પરીક્ષામાં તો. અને બીજી વખત થયેલી છે 26મી જાન્યુઆરી 1950. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીની અંદર. અને આદર્શ વાક્ય છે શનો વરુણ. નેવી દિવસ 4 ડિસેમ્બરે ઉજવીએ છીએ. નેવી અધ્યક્ષ છે દિનેશ કુમાર ત્રિપાઠી. અને પશ્ચિમ નેવી કમાન્ડનું મુખ્ય મથક આવેલું છે મુંબઈની અંદર. હમણાં જ કોઈ પરીક્ષાની અંદર આ પ્રશ્ન હતો. અને પૂર્વ નેવી કમાન્ડ વિશાખાપટ્ટનમની અંદર આવેલું છે. દક્ષિણ નેવી કમાન્ડ કોચી, કેરળની અંદર આવેલું છે. આ કમાન્ડ જે મુખ્ય કમાન્ડ જે છે, બરોબર, તે તમારે યાદ રાખવો પડશે. ચલો 24, પુરુષોની લિસ્ટ એ બરોબર. ક્રિકેટમાં સૌથી વધુ 150 રન અને સૌથી ઓછી ઉંમરમાં લિસ્ટ એ માં સૌથી વધુ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ કોને મળ્યો? તો આપણો કરેક્ટ આન્સર આવશે વૈભવ સૂર્યવંશી. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા બાળ પુરસ્કાર આપવામાં આવે છે. બાળ પુરસ્કાર આપવામાં આવેલો છે. આ પણ નોંધ કરજો, બાળ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો રાંચીમાં ઓવલ ગ્રાઉન્ડમાં બિહાર અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની વિજય હજારે ટ્રોફી 2025નું આયોજન થયું. બરોબર, બિહાર જીત્યું અને હાર્યું અરુણાચલ પ્રદેશ. બિહારના વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરમાં 36 બોલની અંદર શું કહેવાય કે સેન્ચુરી બનાવી અને 84 બોલમાં 190 રન બનાવ્યા. હવે ઘણા લોકો જેમને ખબર જ નથી, જે લોકોને ખબર જ નથી એ લોકો શું કોમેન્ટ કરે છે કે ભાઈ અહીંયા તો 32 બોલની અંદર પણ સેન્ચુરી બનાવેલી છે અને અહીંયા ભાઈ 34 બોલની અંદર પણ સેન્ચુરી બનાવેલી છે. પણ જરા વાંચો એટલે તો તમારા માર્ક્સ જઈ રહ્યા છે યાર. મને ગુસ્સો ચડે છે હવે તો કે અહીંયા 50 ઓવરની મેચની અંદર ભાઈ એ મારી છે ભાઈ વિજય હજારે ટ્રોફી છે ને એ 50 ઓવરની મેચ છે યાર, 20 ઓવરની મેચ નથી. અહીંયા વાત શું થઈ રહી છે કે પુરુષોની લિસ્ટ એ કોને કહેવાય કે 50 ઓવરની જે મેચ હોય એને લિસ્ટ એ કહેવાય. ખબર પડે છે? તો અહીંયા લિસ્ટ એ જે છે ને
એટલે 50 ઓવરની મેચ છે ને એની અંદર વૈભવ સૂર્યવંશીએ સેન્ચુરી બનાવી છે 36 બોલની અંદર, બરાબર. AB ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો. પણ અમુક જણા શું લખે કે મેં જે ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ મૂકી હતી ને એ નીચે કોમેન્ટ કરે છે કે ભાઈ અહીંયા તો કે ભાઈ સાહેબ કે 35 બોલમાં પણ બનાવેલી છે ને સાહેબ 32 બોલમાં પણ બનાવેલી છે. એટલે ભાઈ એ T20 ની અંદર બનાવેલી છે, અહીંયા વન ડે ની વાત થઈ રહી છે, સમજ્યા? ચલો 16 ચોક્કા 15 છક્કા જડ્યા, બરાબર, અને 190 રન બનાવ્યા ભાઈ, 190. આ રીતે મેન્સ લિસ્ટ એ ક્રિકેટમાં ઇતિહાસમાં સેન્ચુરી લગાવનાર સૌથી યુવા ખેલાડી બન્યા. તેમણે ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો. વિજય હજારે જે ટ્રોફી જે છે એ લિસ્ટ એ 50 ઓવરની હોય છે. રાજ્યોની ટીમો આની અંદર ભાગ લે છે. ભાઈ વાર્તા પૂરી, સમજી ગયા હોય અને વંદન. ચલો 24 કે રાષ્ટ્રપતિ ભવનમાં ઓલ ચીકી લિપિમાં બંધારણ રજૂ કરવામાં આવ્યું તે ભાષાનો સંબંધ કોની સાથે? તો આપણો કરેક્ટ આન્સર છે સંથાલી, બરાબર. હવે અહીંયા તમે સમજો આપણા બંધારણની અંદર ભાઈ ભાષા કેટલી હતી? તો સાહેબ જ્યારે બંધારણ બન્યું ને તે આપણા બંધારણની અંદર 14 ભાષા હતી. આપણા 15મી ભાષા આપણા બંધારણની અંદર જોડી. કઈ જોડી? તો સાહેબ સિંધી ભાષા જોડી. કઈ ભાષા જોડી? તો સાહેબ સિંધી ભાષા જોડી, બરાબર. હવે અહીંયા એક સૂત્ર યાદ રાખવાનું છે, નેપાળી, મણિપુરી અને કોંકણી, બરાબર. અહીંયા નેપાળી, મણિપુરી, બરાબર, મણિપુરી અને કોંકણી. આ નમક સૂત્ર યાદ રાખો. અહીંયા 21 અને 71 નું ટોટલ કરશો એટલે કેટલા થશે? એ આ 2 અને 7 ને 2 9. તો તમારે યાદ રાખવાનું છે કે પહેલો સુધારો, બરાબર, પહેલો સુધારો કઈ ભાષા માટે? તો કે સાહેબ સિંધી ભાષા માટે. બીજો 71મો સુધારો નમક, નેપાળી, મણિપુરી અને કોંકણી ભાષાને જોડી. અને 92મો સુધારો કર્યો તેની અંદર આપણે યાદ રાખીશું સૂત્ર કે બોડો માસ નામનું સૂત્ર યાદ રાખવાનું છે. અને અહીંયા જોડી ભાઈ સાહેબ બોડો જોડી, બોડો પછી ડો ઉપરથી ડોંગરી જોડી, બરોબર, મ ઉપરથી મૈથલી જોડી, બરોબર, મૈથલી જોડી, અને સ ઉપરથી આપણે સંથાલી જોડી. તો તમારે આ ભાષા સાથે સંકળાયેલા સુધારા આવી રીતે યાદ કરી શકો કે ભાઈ 21 71 નું ટોટલ કરો એટલે 92 થાય, બરોબર. 3 3 સુધારા મળી ગયા. 21 એટલે કે ભાઈ 21 એટલે કે આ 15મી જોડી સિંધી, 71 ની અંદર ન મ ક નેપાળી, મણિપુરી, કોંકણી, અને 92 ની અંદર જોડી બોડો માસ, બોડો ડોંગરી, મૈથલી અને સંથાલી. હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં સંથાલી ભાષા માટે ઓલ ચીકી લિપિ માં ભારતનું બંધારણ રજૂ કર્યું. સંથાલી લોકો પોતાની માતૃભાષાની અંદર બંધારણ વાંચી શકવા જોઈએ, ભણી શકવા જોઈએ માટે લોન્ચ કર્યું. હવે ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ બન્યા હતા. સંથાલી ભાષા 2003માં 92મો સુધારો દેખાય છે, 92મો સુધારો સંથાલી ભાષા. બંધારણની 8મી અનુસૂચિની અંદર 22 ભાષાઓ છે. 8મી અનુસૂચિ છે ને ભાઈ, 8મી અનુસૂચિની અંદર કેટલી ભાષાઓ? તો 22 ભાષાઓ છે. હવે સાહિત્ય પુરસ્કાર કેટલી ભાષાઓ આપવામાં આવે? તો 24 ભાષાઓની અંદર આપવામાં આવે છે. ચલો વર્તમાનમાં 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ છે. કેટલી? 22 ભાષાઓ. આ સૂત્ર બધા યાદ કરી લેજો તો ઝડપથી આપણો વ્યવહાર પૂરો થશે, બરોબર, ઝડપથી આપણો વ્યવહાર પૂરો થશે. ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળનો પ્રશ્ન છે કે 24મી ડિસેમ્બર 2025ના રોજ ઈસરો જે છે, ઈસરો દ્વારા કયા ઉપગ્રહનું પ્રક્ષેપણ, બરોબર, નું આયોજન કરેલું છે? ચલો અહીંયાથી MCQ પ્રશ્નો જોઈ લઈએ. પહેલા કે 24મી ડિસેમ્બર 2025ના રોજ ઈસરો દ્વારા કયા ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવાનું આયોજન છે? તો આપણો કરેક્ટ આન્સર બી આવશે કે LVM-3 M6 બ્લુબર્ડ બ્લોક 2. યાદ રાખજો. ચલો બીજો પ્રશ્ન કે ડિસેમ્બર 2025માં કાર્યરત કરાયેલા નવા ભારતીય કોસ્ટગાર્ડ ફાસ્ટ પેટ્રોલ વેસલનું નામ શું છે? તો આપણે એ ઓપ્શન છે તેનું નામ છે અમૂલ્ય. ચલો કયા દેશે 2026 માટે ભારતને બ્રિક્સ પ્રમુખ પદ સોંપ્યું? તો સી આવશે, બ્રાઝિલ. ચોથો પ્રશ્ન કે તાજેતરમાં કયા શહેરમાં તાજી હિમવર્ષા થઈ જેનાથી શિયાળુ પર્યટનમાં વધારો થયો? તો આપણો કરેક્ટ આન્સર આવશે બી, ગુલમર્ગ એટલે જમ્મુ કાશ્મીર. પાંચમો પ્રશ્ન કે ભારતે તાજેતરમાં કઈ ટીમ સાથે T20 વન ડે શ્રેણી જીતી? તો આપણો કરેક્ટ આન્સર આવશે સી, દક્ષિણ આફ્રિકા. ક્લિયર છે? ચલો આગળ જોઈએ. ભારતમાં સુશાસન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બી ઓપ્શન 25મી ડિસેમ્બર આપણે જોઈ ચૂક્યા છીએ. કયો દેશ અંડર-19 એશિયા કપ 2025 જીત્યો? આપણો કરેક્ટ આન્સર પાકિસ્તાન. ત્રીજો પ્રશ્ન કેન્દ્ર સરકાર અનુસાર અરવલ્લી પર્વતમાળાના કેટલા ટકા ભાગને ખાણકામ માટે મંજૂરી આપવામાં આવશે? એ
0.19%. IMA માંથી પાસ થનારી પ્રથમ મહિલા ઇન્ડિયન, જે આપણે આગળ પ્રશ્ન જોયો મિલિટરી એકેડેમી, બરાબર, IMA એટલે કે ઇન્ડિયન મિલિટરી એકેડેમી. તો એ સાઈજા. ચલો પહેલો પ્રશ્ન છે કે કયા રાજ્યએ તેના 3 નવા પવિત્ર શહેરો જાહેર કર્યા? તો આપણો કરેક્ટ આન્સર શું છે? સી, પંજાબ. બીજો પ્રશ્ન છે PM મોદી રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું લોકાર્પણ ઉદ્ઘાટન કર્યું કઈ જગ્યાએ? તો લખનઉ, યુપી. ત્રીજો પ્રશ્ન મોર ફ્રોમ લેસ ફોર મોર પુસ્તક કોનું છે? તો ડોક્ટર રઘુનાથ માશેલકર. ચોથો પ્રશ્ન ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલન UNCAC ની COP 11 કઈ જગ્યાએ યોજાઈ? આવું છે. તો આપણો કરેક્ટ આન્સર છે સી, દોહા, કતર. પાંચમો પ્રશ્ન રાષ્ટ્રીય દરિયાઈ વારસો સંકુલ ના વિકાસ માટે ભારતે કયા દેશ સાથે કરાર કર્યા? તો આપણો કરેક્ટ આન્સર આવશે નેધરલેન્ડ. ચલો આગળ છે કે 2 દિવસીય પેસા મહોત્સવ ક્યાં ઉજવાયો? વિશાખાપટ્ટનમ. ઈસરોના અધ્યક્ષ કોણ છે? વી નારાયણ. ત્રીજો પ્રશ્ન પુસ્તક સનાતન સંસ્કૃતિ કી અતલ દ્રષ્ટિ કોની છે? તો જોયું આગળ, વાસુદેવ દેવનાની. વીર બાળ દિવસ ક્યારે ઉજવાય? તો 26મી ડિસેમ્બર. પાંચમું છે કે ચક્રવાત છે દિત્યાવથી વાવાઝોડું પુનઃનિર્માણ માટે ભારતે 450 મિલિયનની સહાયતા કોને કરી? તો આપણો કરેક્ટ આન્સર આવશે શ્રીલંકાને. બરાબર. ચલો ભીડને ધ્યાનમાં રાખીને કયા મંદિર પ્રશાસનને ચેતવણી આપી છે? તો 2026ના વર્ષમાં સૌથી વધુ ભીડ ક્યાં હોય છે? કાશી વિશ્વનાથ. બરાબર. ભારતના કયા રાજ્યમાં ભૂકંપ આવ્યો? તો આપણો કરેક્ટ આન્સર એ, ગુજરાત. ત્રીજો પ્રશ્ન 77માં પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય મહેમાન કોણ છે? સી, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વેન ડોર લેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા છે. ચોથો પ્રશ્ન 2026માં વૈશ્વિક ક્રિમ્બલી પ્રોસેસ સર્ટિફિકેશન સ્કીમની અધ્યક્ષતા કયો દેશ કરશે? એ, ભારત. પાંચમો પ્રશ્ન તાજેતરમાં ભારતે કઈ સબમરીનમાંથી K4 પરમાણુ મિસાઇલનું પરીક્ષણ કર્યું? તો ડી, INS સિંધુ ઘોષ ઉપરથી ભારતે પરીક્ષણ કર્યું છે. ચલો ભારતમાં ઐતિહાસિક પુરાતત્વીય શોધ કરવામાં આવી અને આ શોધ કઈ થઈ? તો ભારતના પુરાતત્વવિદોએ દેશભરમાં અત્યાર સુધી સૌથી મોટો ગોળાકાર પથ્થર ભૂલામણીની શોધ કરી. આ શોધ મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના બોરામણી ઘાસના મેદાનમાં થઈ. આ ગોળાકાર પથ્થર ભૂલામણી આશરે 2000 વર્ષ જૂનો છે. ભારતની સૌથી મોટી પથ્થર ભૂલામણી છે. તે સાતવાહન કાળ જે છે તેની પહેલી એડી લખેલું છે AD ઈસવીસન પૂર્વે સાથે જોડાયેલું છે, જે ભારત રોમન વ્યાપાર સંપર્કનો પુરાવો અહીંયા આ પથ્થર પૂરો પાડે છે. આગળ છે કે 59માં નંબરનો જ્ઞાનપીઠ એવોર્ડ 2024-2025માં આપવામાં આવ્યો. 59મો છે 2025માં. વિનોદ કુમાર શુક્લા, તેમણે એકંદર સાહિત્યક યોગદાન માટે એનાયત થયો. પ્રખ્યાત હિન્દી લેખક છે. બરાબર. છત્તીસગઢના રાયપુર સ્થિત એમ્સ ખાતે અવસાન થયેલું છે. 1999માં તેમની પ્રખ્યાત નવલકથા છે There was a window in the wall, ઘરની અંદર એક બારી છે, માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. તેમની પહેલી પ્રખ્યાત નવલકથા નોકર કી કમીજ પર 1979માં ફિલ્મ બનાવવામાં આવી હતી. તો 59મો જ્ઞાનપીઠ એવોર્ડ 2024નો 25માં આપવામાં આવ્યો. કોને? વિનોદ કુમાર શુક્લ. ચલો ઈસરોની ઐતિહાસિક સિદ્ધિ બાહુબલી રોકેટ લોન્ચ. કયો? બાહુબલી. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઈસરોએ બાહુબલી તરીકે ઓળખાતા LVM-3M6 રોકેટ પર બ્લુબર્ડ બ્લોક 2 ઉપગ્રહનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું. આ અત્યાર સુધીનો સૌથી ભારે વ્યાપારી પેલોડ છે. 6100 કિલો તેનું વજન છે. આ ઉપગ્રહ સ્માર્ટફોનને સીધી 4G 5G કનેક્ટિવિટી પ્રદાન કરશે. ભારતની વ્યાપારી અવકાશ ટેકનોલોજીમાં એક મોટી છલાંગ છે. આજનું પ્રશિક્ષણ LVM-3ની 8મી ઉડાન અને ત્રીજી વ્યાપારી મિશનને ચિહ્નિત કરે છે. LVM-3ની જ્યારે વાત થાય, LVM-3ની વાત થાય બાહુબલી. બરોબર, બાહુબલી. અહીંયા LVM-3M6 છે. LVM-3 થી કયો શું લોન્ચ થયું હતું? તો આપણું ચંદ્રયાન 3 લોન્ચ થયું હતું. બરોબર. ચંદ્રયાન 3 કયા રોકેટથી લોન્ચ થયું હતું? તો LVM-3 બાહુબલી. આજનો છેલ્લો અહીંયા લખેલું છે બાહુબલી LVM-3. તેની ઊંચાઈ છે 43.5 મીટર, વજન છે 4200 કિલોગ્રામ. LEO માં આનાથી વધુ તેની લો અર્થ ઓર્બિટ, શક્તિ, ક્ષમતા અને પ્રદર્શનને કારણે તેને બાહુબલી કહેવાય છે. બાહુબલી LVM-3ના 7 સફળ વિમાનો તો અત્યાર સુધીના તેના 7માંથી તમામ 7 પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ રોકેટ 2023માં ચંદ્રયાન 3ને ચંદ્રયાનના દક્ષિણ ધ્રુવ ઉપર લઈ જઈને ઇતિહાસ રચ્યો હતો. LVM-3 બાહુબલી. બરાબર, જેને કહેવામાં આવે છે ફેટ બોય.
તો કરંટ અફેર્સ ગમ્યું હોય તો વિડીયો તમારા ગ્રુપોની અંદર શેર કરજો. મળીશું આવતા વીકની અંદર આવા જ વિડીયો સાથે. થેન્ક યુ વેરી મચ.